નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। પીએમ મોદીએ 79માં સ્વતંત્ર દિવસ પર 103 મિનિટનું આપ્યું ભાષણ। અત્યાર સુધીનું સૌથી લાંબુ ભાષણ। એક પ્રેક્ષકે મોદીને ભેટમાં માતા સાથેની ફોટો ફ્રેમ આપી। બંગાળના વર્ધમાનમાં મોટો અકસ્માત સર્જાયો। ટ્રક અને બસ વચ્ચે ભયાનક ટક્કર સર્જાઈ। અકસ્માતમાં 10 લોકોના મોત અને 25 લોકો ઘાયલ। પ્રાણી પ્રેમીઓ પર વિશ્વાસ કરે કે આંકડાઓ પર સુપ્રીમ કોર્ટે કારણ વગર રખડતા કૂતરાઓનો મુદ્દો ઉઠાવ્યો નહીં। ખડકવાદી થતા મૃત્યુમાં ભારત વિશ્વમાં નંબર 1। હું બંગાળીઓનું અપમાન સહન નહીં કરું, મમતા બેનર્જીએ કહ્યું। ભાષણના આધારે તેમને કેમ હેરાન કરાય છે? કહ્યું, સરના બહાને બંગાળમાં એનઆરસી લાગુ કરવાનું ષડયંત્ર। છત્તીસગઢમાં જ્યાં દાયકાઓથી લાલ ઝંડો ફરકાવાતો ન હતો, હવે ત્યાં તિરંગો ફરકાવવામાં આવે છે। નક્સલીઓના ગઢમાં સ્વતંત્રતાની ઉજવણી કરાઈ। રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી છવાયો વરસાદી માહોલ। અંબાજી, સુરત, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા। ગુજરાતમાં કોંગ્રેસના વોટ ચોરીના આક્ષેપ પર ભાજપનો વળતો પ્રહાર। કહ્યું, કોંગ્રેસ સર્ટિફાઈડ મતચોર। કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મત ચોરી નથી થઈનો કર્યો સવાલ। પૂરતો અભ્યાસ કરી આક્ષેપ કરવાની આપી સલાહ। બરોડા ડેરી ચેરમેનની જાહેર મંચ પર ચર્ચાની ચેલેન્જને કેતન ઇનામદારે સ્વીકારી। કહ્યું, જગ્યા, સમય, દિવસ નક્કી કરી લો। 4 તારીખે વાર્ષિક સાધારણ સભા પહેલા જાહેરમાં ચર્ચા થવી જોઈએ। સૌરાષ્ટ્રના મેળાઓ પર લાગ્યું મંજૂરીનું ગ્રહણ। સતત બીજા દિવસે તમામ યાંત્રિક રાઇડ્સ બંધ। રાઇડ્સને મંજૂરી ન મળતા રાઇડ ચાલકો અને લોકોમાં નિરાશા। નોન કોમર્શિયલ વાહન ચાલકો માટે આજથી નેશનલ એક્સપ્રેસ હાઈવે પર ફાસ્ટેગ પાસ મળશે। 3000 રૂપિયામાં 1 વર્ષ માટે પાસ મળશે। 3000 રૂપિયામાં 200 ટોલ કરી શકાશે ક્રોસ।